नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौआयर्याणम् नमो लोये सौज्यायानम् नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदम् औषधम् च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् मङ्गलम् गौतमो मंगलम कुंकुंडारी उजेन्द्रमोसु मंगलम नमः समयसाराय स्वानुभूत्या चकास्ते चित स्वभावाय भवाय सर्वाणा विभाव नियुत निराधार। परमात्मा प्रकाश आचार्य भगवान योगिंदुदेव रचित परमात्मा प्रकाशનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ। એમાં બીજો અધિકાર ચાલે છે। બીજા અધિકારની ગાથા 51નો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ। બીજા અધિકારની 51મી ગાથા, એનો અર્થ અને ભાવાર્થ એ કર્યા પછીથી આપણે આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે એનો કેટલોક ભાગ કર્યો છે। બાકી રહેલો ભાગ આજે લઈશું અને તે પછીથી આચાર્ય ભગવાનની આ બીજા અધિકારની ગાથા 52નો સ્વાધ્યાય શરૂ કરીશું। 51મી ગાથામાં એ વાત કરવામાં આવી છે કે મુનિ શરીર ઉપર રાગ દ્વેષ કરતા નથી। મુનિ શરીર ઉપર રાગ દ્વેષ કરતા નથી। જેમણે પોતાના શુદ્ધ સ્વભાવને જાણ્યો છે એ શરીર ઉપર રાગ કે દ્વેષ કરતા નથી। 52મી ગાથા આપણે આજે લઈએ છીએ। 52મી गाथाना उपोद्घात में कहे छे कि आगे प्रवृत्ति और निवृत्ति में भी महामुनि राग द्वेष नहीं करता, ऐसा कहते हैं। प्रवृत्ति और निवृत्ति में पण राग द्वेष नहीं करता, ये बात 52મી गाथा में कहे छे। तो 52મી गाथा आ प्रमाणे छे। वृत्ति निवृत्त्यो परम मुनि द्वेषम अपि करोति न रागम बंधस्य हेतु विज्ञातः एतयोः येन स्वभावः। 52મી ગાથાના અન્વયાર્થમાં કહે છે કે પરમ મુનિ વૃત્તિ નિવૃત્ત્યો रागम अपि द्वेषम न करोति। महामुनि प्रवृत्ति और निवृत्ति में राग और द्वेष को नहीं करता। येन इतयो स्वभाव बंधस्य हेतु विज्ञात, जिसने इन दोनों का स्वभाव कर्म बंध का कारण जान लिया है। जेमणे आ प्रवृत्ति और निवृत्ति ने कर्मबंधनु कारण जाण्यु छे एवा महामुनि ए प्रवृत्ति और निवृत्ति में राग के द्वेष करता नहीं। महामुनि प्रवृत्ति और निवृत्ति में राग और द्वेष को नहीं करते, जिसने इन दोनों का स्वभाव कर्मबंध का कारण जान लिया है। 52મી गाथा गुजराती में लईए छीए। करे न वृत्ति निवृत्ति पर राग द्वेष मुनिराय, जाण्यो स्वभाव देवनो बंध हेतु दुखदाय। बंनेनो स्वभाव कर्मबंधनो छे, तेनो निवृत्ति अने प्रवृत्तिनो, एटले एनी उपर मुनिराज राग द्वेष करता नथी। अहींया तो परम मुनि लीधा छे, ऊंची दशा लीधी छे मुनिराजनी। कहे छे के परम मुनि प्रवृत्ति तथा निवृत्ति में पण राग द्वेष करता नथी, कारण के ते मुनिए एम जाण्यु छे के ते बंने एटले के प्रवृत्ति ने निवृत्ति बंने बंधना कारण छे। विस्तार करता कहे छे के परम मुनि व्रत तथा अव्रत में राग द्वेष परिणाम करता नथी, कारण के व्रत अव्रत परिणाम पुण्य पापना कारण छे।
એમ જાણીને તે મુનિ પોતાના આત્મ સ્વભાવમાં લીન રહે છે. વ્રત અને અવ્રત ના પરિણામ છે તે અનુક્રમે પુણ્ય અને પાપના કારણ છે. વ્રત છે તે પુણ્યના અને અવ્રત છે તે પાપના કારણ છે. એમ જાણીને તે મુનિરાજ પોતાના આત્મ સ્વભાવમાં લીન રહે છે. વ્રત અવ્રતના વિકલ્પમાં પરિણમતા નથી. વ્રત કે અવ્રતનો વિકલ્પ એમને નથી. એટલે તે પ્રત્યે રાગ દ્વેષની પરિણતિ કરતા નથી. મુનિરાજ આત્મ સ્વભાવમાં લીન રહે છે. આ વાત આવી એટલે અહીંયા શિષ્ય પ્રભાકર ભટ્ટ યોગિંદ્ર દેવને પ્રશ્ન કરે છે. આચાર્ય ભગવાન યોગિંદ્ર દેવને શિષ્ય પ્રભાકર ભટ્ટ પ્રશ્ન કરે છે કે જો વ્રત ધારીને વ્રત ઉપર રાગ ન હોય તો વ્રત ધારણ કરવાનું કામ શું? જો એમને વ્રત ઉપર રાગ ન હોય તો પછી વ્રત ધારણ શા માટે કરે? વ્રત ધારણ કરે છે એટલે એમને વ્રત ઉપર રાગ તો છે એમ લાગે છે. શું કહે છે પ્રભાકર ભટ્ટ કે જો વ્રત ધારીને વ્રત ઉપર રાગ ન હોય તો વ્રત ધારણ કરવાનું કામ શું? અને રાગ વગર વ્રત કેવી રીતે ધારણ કરાય તથા પાલન કરાય? વ્રતની રુચિ હોય, રાગ હોય તો એ ધારણ કરે અને એનું પાલન થાય ને, એવો પ્રશ્ન કર્યો છે. અને આગળ પણ કહે છે કે ઉપરના કથનથી તો વ્રતોનો નિષેધ થાય છે. જે રીતે આપણે ગાથામાં કહ્યું છે એ પ્રમાણે તો એમ લાગે છે કે એમાં તો વ્રતનો નિષેધ થઈ જાય છે. તો પછી વ્રતનો નિષેધ કરીએ તો પછી ચારિત્ર કેવી રીતે રહે? મૂળ પ્રશ્ન તો આ કરવો છે. વ્રત પણ નહીં ને અવ્રત પણ નહીં એમ અર્થ કરીએ તો વ્રત અને અવ્રતના પરિણામ એ પુણ્ય પાપના કારણ છે. એટલે મુનિરાજ એ પર રાગ કે દ્વેષ કરતા નથી એ વાત કરી એટલે આવો પ્રશ્ન કર્યો. કે છે કે ઉપરના કથનથી તો વ્રતોનો નિષેધ થાય છે. અને આચાર્ય શ્રી ઉત્તર આપે છે કે વ્રત શબ્દનો અર્થ સમજવો જોઈએ. વ્રત કોને કહેવાય? વ્રત શબ્દનો અર્થ શું? પોતાની મતિ કલ્પના એ સમજે ને એટલે મુશ્કેલી થાય. ધર્મની અંદર મહાપુરુષો, જ્ઞાની પુરુષો જે અર્થ કરે છે તે અર્થ સાચા હોય છે, જે સમ્યક દ્રષ્ટિ છે અને એમની ઊંચી દશા છે, વસ્તુ સ્વરૂપને સમજ્યા છે અને સ્વાનુભૂતિ કરી છે, એ જ સાચા અર્થ કરી શકે. ગમે તેનું કામ નથી. કઈ ભાષા આવડી જાય એટલે એના અર્થ કરતા થઈ જઈએ એમ હોય નહીં. સંસ્કૃત કે પ્રાકૃત આવડે એટલે કઈ સાચા અર્થ થાય એમ ન બને. અંતરંગ જેને શુદ્ધિ છે, જેને સ્વાનુભૂતિ કરી છે, એ જ શાસ્ત્રના સાચા અર્થ કરવા માટે સમર્થ છે. તો અહીંયા આચાર્ય શ્રી ઉત્તર આપે છે કે વ્રત શબ્દનો અર્થ સમજવો જોઈએ. સર્વ શુભ અશુભ ભાવોની નિવૃત્તિનું નામ વ્રત છે. સર્વ શુભ અને અશુભ ભાવોની નિવૃત્તિનું નામ વ્રત છે. અથવા હિંસા આદિ સર્વ પાપોનો ત્યાગ તે વ્રત છે. તેથી તત્વાર્થ સૂત્રમાં કહ્યું છે કે હિંસાનુતસ્તે અબ્રહ્મ પરિગ્રહેભ્યો વિરતિ વ્રતમ. અને અન્ય સ્થળે પણ કહ્યું છે રાગ દ્વેષો પ્રવૃત્તિ નિવૃત્તિસ્ત નિષેધનમ તૌ ચ બ્રાહ્યમાર્થ સંબંધો તસ્માત્તાંસ્તુ પરિત્યજતિ. આ ગાથા આત્માનુશાસન 237ની ગાથા છે. રાગ દ્વેષ પ્રવૃત્તિની જે ગાથા કહી એ આત્માનુશાસનની 237ની ગાથા છે. એનો અર્થ થાય છે કે રાગ દ્વેષને પ્રવૃત્તિ કહે છે તથા તેઓનો નિષેધ તે નિવૃત્તિ છે. અહીંયા આ ગાથામાં આત્માનુશાસનની આ 237ની ગાથામાં જે કહ્યું છે એનો અર્થ આ રીતે છે કે રાગ દ્વેષને પ્રવૃત્તિ કહે છે
અને એનો નિષેધ એ નિવૃત્તિ છે, અને એ બંને પોતાના નથી, બીજા પદાર્થના સંબંધથી થાય છે, માટે તજવા યોગ્ય છે. અહિંસા આદિ વ્રતો પણ વ્યવહાર નયની અપેક્ષાએ એક દેશ વ્રત છે. તેનો ખુલાસો કરે છે કે જીવ ઘાતની નિવૃત્તિ અને દયામાં પ્રવૃત્તિ. અહિંસાના વ્રતનો વિચાર કરીએ તો એમાં જીવ ઘાતની નિવૃત્તિ અને દયામાં પ્રવૃત્તિ, અસત્ય વચનની નિવૃત્તિ અને સત્ય વચનમાં પ્રવૃત્તિ એ બીજું વ્રત. પછી ચોરીની નિવૃત્તિ અને અચૌર્યમાં પ્રવૃત્તિ, અને એ જ રીતે પરિગ્રહ વિશે પણ સમજવાનું કે અપરિગ્રહ એવી પ્રવૃત્તિને પરિગ્રહમાં નિવૃત્તિ. તો એ રીતે કહે છે કે એ દેશ વ્રત કહેવાય છે. આ વ્રતમાં અશુભ મન વચન કાયાના વ્યાપારનો ત્યાગ કરી શુભમાં પ્રવર્તન કરાય છે, તેથી તેને એક દેશ વ્રત કહે છે. જીવનો ઘાત કરવાની નિવૃત્તિ અને દયામાં પ્રવૃત્તિ, આવો શુભભાવ જે છે ને, તો એને એક દેશ વ્રત કહેવાય છે. એ જ પ્રમાણે ચોરીને માટે, સત્યને માટે, પરિગ્રહને માટે, બધાને માટે એ રીતે વાત કરી વ્રતને માટે. તો કહે છે કે એક દેશ વ્રત કહેવાય છે. રાગ દ્વેષ રૂપ સંકલ્પ વિકલ્પના તરંગોના સમુદાયથી રહિત, ત્રિગુપ્તિથી ગુપ્ત મન વચન અને કાયાની ગુપ્તિ એટલે ત્રિગુપ્તિ, એનાથી ગુપ્ત પરમ સમાધિમાં શુભ અશુભના ત્યાગથી પરિપૂર્ણ વ્રત થાય છે. માટે પ્રથમ અવસ્થામાં વ્રતનો નિષેધ નથી, ત્યાં એક દેશ વ્રત છે, અને પૂર્ણ અવસ્થામાં સર્વદેશ વ્રત હોય છે. અહીં કોઈ કહે છે કે વ્રત ધારણ કરવાથી શો લાભ? આત્મભાવનાથી મોક્ષ થાય છે, તો તે જ ભાવવી જોઈએ. ભરત મહારાજાને ક્યાં વ્રત હતા? એમને કેવળ જ્ઞાન થયું ને, છતાં 2 ઘડીમાં કેવળ જ્ઞાન પામી મોક્ષે ચાલ્યા ગયા. એમને ક્યાં વ્રત હતા? વ્રતથી શું લાભ થાય છે? અહીંયા એ રીતે પાછો પ્રશ્ન લીધો છે, અને તેનું સમાધાન આપ્યું છે કે ભરત મહારાજાએ જૈન દીક્ષા લીધી હતી, કેસ લોચ કર્યો હતો, અને અહિંસા આદિ વ્રતોને આદર્યા હતા. પછી એક અંતર્મુહૂર્તમાં સમસ્ત વિકલ્પોને રોકીને શુક્લ ધ્યાનમાં તત્પર થઈ કેવળ જ્ઞાન પામી મોક્ષે ગયા. રાજ્ય છોડી મુનિ થયા ત્યારે તે કેવળ જ્ઞાન પામ્યા. મહાવ્રતને ધારણ કર્યા વિના મોક્ષ થતો નથી. મહાવ્રત ધારણ કરી તે અલ્પકાળમાં કેવળ જ્ઞાન પામ્યા, તેથી મહાવ્રતની પ્રસિદ્ધિ નથી. શું કહે છે કે ભરત મહારાજાને મહાવ્રત હતા, એમને અંગીકાર કર્યા હતા, પણ એને માટેનો સમયગાળો બહુ ઓછો હતો, એટલે એની પ્રસિદ્ધિ દેખાતી નથી. મહાવ્રત ધારણ કરી અને તે ભરત મહારાજ અલ્પકાળમાં કેવળ જ્ઞાન પામ્યા, તેથી મહાવ્રતની પ્રસિદ્ધિ નથી. તે ભરત મહારાજે પૂર્વ ભાવમાં સંયમની આરાધના કરેલી હતી, અર્થાત અભ્યાસ વગર કાર્યની સિદ્ધિ થતી નથી. કોઈ અજ્ઞાની એમ માને કે અમે પણ ભરત મહારાજાની જેમ અમે પણ અંતકાળમાં તેમ કરી લઈશું, તો તે માનવું યોગ્ય નથી. બધાને એમ થતું નથી. કોઈ એક ઉદાહરણ આપીને વાત સમજાવી છે કે કોઈ જન્માંધને, જન્મથી જે અંધ છે એને, જન્માંધને જો સહજમાં નિધાન લાભ થઈ જાય તો તે કઈ રાજમાર્ગ નથી. એટલે કે બધા આંધળાઓને એમ નિધાન લાભ થઈ જાય એમ હોતું નથી. એટલે ભરત મહારાજાની વાત જુદી છે. એમને પણ મહાવ્રત હતા, અંતર્મુહૂર્તમાં બધું થઈ ગયું, એટલે એ મહાવ્રતની પ્રસિદ્ધિ દેખાતી નથી, પણ મહાવ્રત એમને પણ હતા. અને એ મહાવ્રતની વાત અહીંયા પેલા એ રીતે અહીંયા સમજાવી દીધી. પેલા દેશવ્રત સમજાવ્યા,
અને પછી એમ સમજાવ્યું કે સંકલ્પ વિકલ્પના તરંગના સમુદાયથી રહિત, સંકલ્પ વિકલ્પ વિના, ત્રિગુપ્તિથી ગુપ્ત પરમ સમાધિમાં શુભ અશુભના ત્યાગથી પરિપૂર્ણ વ્રત થાય છે. માટે એ પ્રથમ અવસ્થામાં વ્રતનો નિષેધ નથી. ત્યાં એક દેશ વ્રત છે, એ પણ વાત બરાબર છે, અને પૂર્ણ અવસ્થામાં સર્વદેશ વ્રત હોય છે. કઈ રીતે સર્વદેશ વ્રત હોય છે એની વાત અહીંયા આ રીતે સમજાવી કે સંકલ્પ વિકલ્પના તરંગના સમુદાયથી રહિત, સંકલ્પ વિકલ્પ વિના, ત્રિગુપ્તિથી ગુપ્ત પરમ સમાધિમાં શુભ અને અશુભ ભાવના ત્યાગથી પરિપૂર્ણ વ્રત થાય છે. એટલે એવા પૂર્ણ વ્રત ત્યારે હોય છે. તો આ રીતે આ 52મી ગાથા છે. એનો વિસ્તાર પૂજ્ય ગુરુદેવ ઘણો કર્યો છે. તે બધું આપણે લઈશું. પહેલા આપણે 51મી ગાથાનો જે શેષ ભાગ છે તે પૂરો કરીએ છીએ. 51મી ગાથા ઉપર પ્રવચન આપતા સમ્યક જ્ઞાન દીપિકાની વાત આવી અને એમાં કેટલાક લોકોએ એવી વાત કરી હતી કે આ સમ્યક જ્ઞાન દીપિકા જે છે તે સોનગઢની છે. કેમ કે સમ્યક જ્ઞાન દીપિકાની અંદર એક એવું ઉદાહરણ આપવામાં આવ્યું હતું અને એનો એ લોકોએ બીજાઓએ એવો અર્થ કર્યો હતો કે આ તો વ્યભિચારની વાત કરવામાં આવી છે. એ ઉદાહરણ એ રીતે હતું કે કોઈ સ્ત્રી ને પતિ છે અને એ કોઈ બીજા સાથે સંબંધ કરે છે તો એનો એ દોષ દેખાતો નથી, એમ ઉદાહરણ આપીને વાત સમજાવવામાં આવેલી હતી. તત્વની વાતને સમજાવી હતી એટલા માટે. તો એ વાતને લઈ અને કેટલાક લોકોએ એનો વિરોધ કરેલો અને એ તો કે બધું આ વ્યભિચારનું ઉદાહરણ આ રીતે આપ્યું છે એમ કરીને. અને પછી કે આ સોનગઢનું છે, આ સોનગઢનું છે, એટલે સોનગઢથી છપાયેલું પુસ્તક લઈ અને એમણે એ રીતે વાત કરી અને એ વાત અહીંયા ચાલી રહી છે. અને આપણે ગઈકાલના સ્વાધ્યાયમાં એ વાત લીધી અહીંયા કે સમ્યક જ્ઞાન દીપિકા જૈન દિગંબરનો ગ્રંથ અને અહીંના નામે ચડાવી નાખ્યો અને નિંદા કરી ખૂબ, વ્યભિચારી પંથ વગેરે. જો આ સમ્યક જ્ઞાન દીપિકામાં લખ્યું છે એમના તરફથી છપાયું, પણ વસ્તુ કોની છે એટલે અહીંયાથી ભલે છપાયું પણ એ એક દિગંબર ગ્રંથ છે. આ વાત ગુરુદેવે કરી એટલે પછી આગળ જે વાત છે ત્યાંથી આપણે આજનો સ્વાધ્યાય લઈએ છીએ. છપાઈ 87 વર્ષ પહેલાની છપાયેલી છે. હા, તો જન્મ પહેલાની છપાયેલી છે. અને જો એ 54 વર્ષ પહેલા 78ની સાલમાં વાંચવામાં આવી. 78 સમ્યક જ્ઞાન દીપિકા છપાણીથી 87 વર્ષ પહેલા પાસ થયો. પછી વાંચવામાં આવી 78માં, 54 વર્ષ થયા. હવે એ સમ્યક જ્ઞાન દીપિકા હોનગઢને નામે સડાવી. જો આ વ્યભિચાર થાપ્યો છે ભાઈ, એને વ્યભિચાર થાપ્યો નથી અને હોનગઢની છે નહીં. આ શું કરો છો તમે? હા, એ અહીં નહીં હાલે કુદરતના નિયમમાં. હા હા હા, હવે એ ન ફાવ્યા એમાં. અને આ શેઠિયાઓએ અપમાન કર્યું બધું ભેગા થઈને કે જે કોઈ આ શાસ્ત્રને પાણીમાં બોલ્યા છે ફાડીને બધા નરકની ગોદમાં જાય છે, અનંત સંસાર વધારે. હવે શેઠિયાઓ આ બાજુ આવ્યું. હવે એને અપમાન થઈ ગયું ચારિકોથી. એટલે હવે એકદમ સાધુને ભેગા કરી ને કરશે કે દેવગુરુ શાસ્ત્રને આ લોકો માનતા નથી. દેવને પણ પાણીમાં બોલે છે. પદ્માવતી નાખે ને કેટલાક. અમે તો ભાઈ કઈ કહ્યું નથી, એ તો અમે તત્વની વાત કરીએ છીએ. હા, ગુરુને માનતા નથી. જે ચરણાન યોગના આચરણ કરનારા એ ખ્યાલ આવી છે. અને યોગને ચારને શાસ્ત્રને માનતા નથી. ચારને માનતા ને એક દ્રવ્યાન યોગને માને, શાસ્ત્ર માનતા નથી. જાઓ, એ સ્વતંત્ર છે, એને વિચાર આવે. ભલે ગમે એ રીતે પોતાનામાં અપમાન થતું હોય એને ખાતર પણ જે આવે એ કે નહીં તો બિચારા.
બાપુ બહુ ફેર છે ભાઈ, હે બહુ ફેર છે ભગવાન. દુનિયા ભલે માનશે, બાપુ એના પરિણામ આકરા છે ભાઈ. હા હા, એ પરિણામના ફળ બાપુ અત્યારે દુનિયા માને આ હો, પણ આકરા છે પરિણામ ભાઈ. એ હા હા, હસતા બાંધ્યા કર્મ રોઈ નહીં છૂટે પ્રભુ. આવે સદી શું કહેવાય, સજાઈ આવે છે. સજાઈમાં આવે છે ને ચા, એ વાંચો તે દુકાન ઉપર વાંચો. હસતા રે બાંધ્યા રે કર્મ એ રોતા ન છૂટે પ્રાણિયાજી. સજાઈ આવે છે ચાર, એક એક સજાઈમાં 28 સજાઈ આવે છે. ચાર છે, ચારે દુકાન પર વાંચી હતી. તેરી 64.60 ની વાત છે. 70 દીક્ષા એના પહેલાની વાત છે. ઘરની દુકાન હતી ને, પિતાજીની દુકાન હતી, ત્યાં ઘરની સ્વતંત્ર. પિતાજી ગુજરી ગયા પછી 5 વર્ષ ચલાવી હતી. નિવૃત્તિથી બધો વાંચતા ત્યાં એમ કે હા હા, હોંશેથી બાંધ્યા કર્મ એ રોતા ન છૂટે પ્રાણિયા, પ્રભુતા રોણા થશે તો એ. હા હા, બહારની અનુકૂળતામાં લાગે અને જાણે હું ફાવું છું. હે હા હા હા, કે છે इंद्रियों से जो सुख उत्पन्न हुआ है वह दुख रूप है. લ્યો, આ સુખની કલ્પના થઈને શરીર ઠીક છે ને શરીર ઠીક નથી ને એ બધી કલ્પના સુખ દુઃખની છે. હા હા હા, નિરોગ શરીર, રૂપાળું શરીર, અને એ અંદર હા, સ્ત્રી જવાન, છોકરા જવાન થયા હોય, 40 વર્ષની ઉંમર હોય સ્ત્રીની પોતાની, અને છોકરા 20 વર્ષના થયા પરણીને. હા, અને જાણે ફાયદા એમ આવે તો. અરે ભગવાન, બાપુ શું કરે છે ભાઈ. એ સુખ એ દુઃખ છે, એ બધી સુખની કલ્પના અમને થઈ, અમે સુખી છીએ. પૈસે ટકે, કુટુંબે, દીકરા પણ બધા કયા ઘરા છે, બહેરાઓ પણ બહુ સારા ઘરની આવી છે. શું છે પણ પ્રભુ તને. ઇન્દ્રિયના સુખ એ દુઃખરૂપ प्रवचनसार में कहीं है इसका तात्पर्य ऐसा है, इंद्रियों से सुख प्राप्त होता है वो सुख दुख रूपी है. हाँ हाँ हाँ, કોઈ આ પ્રશંસા કરશે, તારા વખાણ કરશે, પૈસાના, તારી આબરૂના, તારી બાયડીના, છોકરાના. હા હા હા, એ સુખ પર વસ્તુ છે. सुख पर वस्तु है, निज वस्तु नहीं. हाँ हाँ, ये कल्पना पर वस्तु है, दुख है. निज वस्तु नहीं. ये अनुकूलताમાં લોકો પ્રશંસા કરે એ સુખ નહીં, એ દુઃખ છે ભાઈ. તને ખબર નથી પ્રભુ, તું સંભાવમાંથી ખસી ગયો છો, જેથી તને ઇન્દ્રિયના વિષયોમાં અનુકૂળતામાં તને ઠીક લાગે છે, એ દુઃખ છે. સુખાભાસનો અર્થ સુખ નહીં, તો એનું થયું ને. સુખ નથી માનેલું વિજ્ઞાનીએ, સુખ દુઃખ છે. હા હા, હે પ્રશંસામાં કેટલો રાજી થાય છે, દુઃખ છે. રાગ થયો ને. હા હા, વખાણ કર્યા, તમે આવાન, તમે આવાન, તમે કર્મી જાગ્યા, તમે હોશિયાર જાગ્યા, તમારી 10 પેઢીમાં આટલા પૈસા નહોતા એટલે તમારે થયા, તમારે આબરૂ 10 પેઢીમાં આવી નહોતી એવી તો તમારી આબરૂ જામી ગઈ છે. એમાં તારે હું પણ. હા હા હા, એ બાધા સહિત છે. ઇન્દ્રિયની અનુકૂળતાના બહારના સુખોને વિઘન વાળા છે. કે ક્ષણે વિઘન આવે. હા હા હા,
ત્યાં નહોતું થઈ આવેલું ક્યાંક બિહારમાં મોટો કરોડપતિ એક થોડોક પૈસા હશે 10,000 રૂપિયા થોડુંક ફરવા નીકળ્યા હતા. જ્યાં વળતા આવે ત્યાં બધું ખલાસ થઈ ગયું. બિહારમાં એકદમ બધું છે, મકાન ને બાયડી ને છોકરા બધું જમીનમાં ગયું, ખલાસ થઈ ગયું. પોતે ફરવા ગયો હતો, બહાર આવ્યો ત્યાં, પછી આવ્યો હતો ત્યાં જામનગર. ન્યાય ભાષણ કરતા કરતા એ મરી ગયો. એનો વિષય એક વિનયનો ધર્મ છે ને, ત્યાં બધાને પગે લાગે એવો ધર્મ છે ત્યાં જામનગરમાં. એક બધાને પગે લાગે, કૂતરાને ગધેડાને બધા, એવું એક છે જામનગર. ત્યાં આવ્યો ત્યાં એનું વિમાન મારું છે. કરોડો રૂપિયા ખલાસ થઈ ગયા, 5-10,000 રૂપિયા ફક્ત એની પાસે છે. હારી ચાંદીનું કેટલું રહી ગયું, બાકી બધું માવા કુટુંબ બધું બાયડી છોકરા બધું શું કહેવાય ધરતીકંપ સમાઈ ગયું બધું થઈ ગયું. હા 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 હા. એ વિઘ્નવાળા બાપા એમ કે છે કરોડપતિ હો, ક્ષણમાં ભિખારી ભિખારી ભિખારી. હા હા હા. એ બાધા સહી છે એમ કે છે. નિરાબાદ નહીં, એને વિઘન ના આવે એવી ચીજ નથી, તો વિઘન વાળી ચીજ છે. હા હા. નાશ કે લીએ હુએ હૈ. હા હા. એ બહારના સાધનો સુખની કલ્પના બધા નાશ માટે છે. जिसका नाश हो जाता है बंध का कारण है. હા હા. એ અનુકૂળતાની રાજીપો જે સુખ છે તે બંધનું કારણ છે. આ નવા પાપ બંધાય છે. હા હા. વિષમ છે ને, વિષમ એટલે રાગ છે, સંભાવ નથી ત્યાં તો विषमता. इसलिए इंद्रिय सुख दुख रूपी है. ऐसा इस गाथा में जिसका लक्षण कहा गया है, ऐसे देहजनित सुख को મન વચન કહે બધું નથી નાખ્યું, એને અંદરમાંથી નાખ્યું છે. દ્રષ્ટુત અનુભૂતમ એ દેહજનિત સુખમ એમ છે ને, અંદર છે દ્રષ્ટુત અનુભૂતમ દેહજનિત સુખમ. તો જગત્રય કાળત્રય એમ લીધું છે, એટલું રાખ્યું નથી અંદર. 3 કાળ ને 3 લોકમાંથી ખસી જવું. હા હા હા. મન વચન ને કાય કૃતથી છોડી દે એવી સુખની કલ્પના 3 કાળ 3 લોકમાંથી છોડી દે. હા 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 હા. ત્યાં નહીં પણ ભવિષ્યમાં સ્વર્ગમાં જઈશું ત્યાં તો મળશે ને, ઠીક. ધૂળે નથી ત્યાં બને, ન્યાય બધા દુઃખના ડાળિયા છે. હા હા. વિતરાગ નિર્વિકલ્પ સમાધિ કે બોલશે લ્યો છે અંદર. હા હા હા. અંતરમાં રાગ રહિત વિતરાગી દશા પ્રગટ કરી, નિર્વિકલ્પ સમાધિ શાંતિ, નિર્વિકલ્પ શાંતિ. હા હા. એના બળથી આકુરતા રહિત પરમ સુખનો નિજ પરમાત્मा સ્થિत होकर, निज परमात्मा में स्थित होकर मामूनी देश बिन अपने आत्मा जान. भाषा देखो, देशे भिन्न एम नहीं, निज परमात्मा में स्थित होकर. હા હા હા. અતિન્દ્રિય આનંદના નાથમાં સ્થિર નહીં, અંદર જઈને. હા હા હા. મહામુનિ દેશે ભિન્ન अपने શું જાણતા है, તે દેશથી ભિન્ન પોતાના આત્માને જાણે છે. હા હા હા. સમજાણું? वही देह के ऊपर आवेश नहीं करता, सात तरह देश से निर्मित होकर देह के सुख को नहीं अनुभवता, उसके लिए व्याख्यान शोभा देता है. હા હા હા. પરમાત્મા સ્વરૂપમાં રહીને રાગ દેહની મમતા છોડે છે, એને સ્થિરતા કરીને એને આ વ્યાખ્યાન શોભે છે. દેહની મમતા વાળાને નહીં છે ને, દેહ બુદ્ધિ વાળા તો નહીં શોભતા. દેહની જેને બુદ્ધિ છે, આ દેહ મારો, હા હા હા, એને આ વ્યાખ્યાન શોભા દેતું નથી.
એને વ્યાખ્યાન સમજાશે નહીં ને વ્યાખ્યાનુસાર એને શુભ આપશે નહીં. પરમાત્મા પ્રકાશ 52 ગાથા 52. आगे प्रवृत्ति और निवृत्ति में मामुनि राग द्वेष नहीं करता. અવ્રતની પ્રવૃત્તિમાં દ્વેષ નહીં કરતા, વ્યવહારની વ્રતની પ્રવૃત્તિમાં રાગ નહીં કરતા. વ્રત અવ્રત બે વિકલ્પ છે, રાગ છે. વ્રતિ રાગ છે ને અવ્રતિ રાગ છે. એટલે પ્રવૃત્તિ શુભ પ્રવૃત્તિ શુભ રાગની, નિવૃત્તિ અશુભની. बेईमान महामुनि राग द्वेष नहीं करता, ऐसा कहते हैं 52. वित्ती निवृत्ति ही परम मुनि देशु भी करे न राहु बंध એવું વિયાણ્યું એ જેન સહવા. महामुनि प्रवृत्ति અને निवृत्ति में राग द्वेष को नहीं करता. વ્રત અને અવ્રતમાં બેમાં રાગ દ્વેષ નહીં કરતા. આનું કે વ્રત છે એ સાધન છે, શુભ રાગ સાધન છે. આ વસ્તુ અંદરમાં બેસે નહીં. શું કહ્યું છે? ભગવાન આત્મા તો ભીતરા જ્ઞાતા સ્વરૂપ છે. એમાં વ્રતના અવ્રતના બે વિકલ્પો, એનાથી નિવૃત્તિ થઈને ઠરે અંદરમાં, એનું નામ નિશ્ચયથી તો વ્રત કહેવામાં આવે છે. इसने दोनों का स्वभाव क्या શું કે છે? વ્રત ને અવ્રત નો બે વિકલ્પ બંધનું કારણ છે. છે યોગીન્દ્ર પોતે પરમાત્મા પ્રકાશ યોગીન્દ્ર દેવ કહે છે બંધ એવું જ્ઞાની. એ વ્રતનો ભાવ અને અવ્રતનો ભાવ બે બંધનું કારણ એમ જાણે. ત્યારે ત્યાં એમ કે બંધનું કારણ છે પણ એ જ મોક્ષનું કારણ છે, એવો અર્થ કરે છે પુરુષાર્થ સિદ્ધિ ઉપાયનું. અહીં તો બંધના કારણ जान लिया है. जिसने इन दोनों का स्वभाव ये व्रत अव्रत બે વિકલ્પ છે, રાગ છે, બેનો સ્વભાવ બંધનું જ કારણ છે. व्रत अव्रत में परम मुनि राग द्वेष नहीं करता. भावार्थ सम्यक दर्शन सहित વ્રતનો વિકલ્પ 5મે 6ઠે હોય અને તેને સ્થિરતા પણ અંદર હોય, વ્રતને લઈને નહીં. આત્માનો આશ્રય લઈ અને જેને સમ્યક દર્શન પ્રગટ કર્યું છે એને આત્માનો વિશેષ આશ્રય લઈને શાંતિ પ્રગટ કરી છે, એને આ વ્રતનો વિકલ્પ હોય, એને પણ એ છોડવા જેવો છે. એમ કે છે. આવું માર્ગ વિતરાગનો લોકોને સૂક્ષ્મ પડે છે. વિરોધ હે ત્રણેય કાળ વિરોધ છે એમ જગતમાં. જ્ઞાનીના અભિપ્રાય સાથે જગતનો અભિપ્રાય મેળ ખાય તો એ અભિપ્રાય સાચો નથી. આનંદગંજી કે છે, આનંદગંજી 24 બતાવે ને પેલા પ્રસ્તાવનામાં
કારણ કે દુનિયાનો અભિપ્રાય અને જ્ઞાનીનો અભિપ્રાય તદ્દન જુદો છે. બેનો જો મેળ ખાય તો જ્ઞાનીનો અભિપ્રાય જ સાચો નથી. હા 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 બીજારે મેળ કેમ છે? હા હા શિવરામજી હા 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 व्रत व्रत में परम मुनि रागद्वेष नहीं करता. भावार्थ सम्यक दृष्ટિ સહિત ને વ્રતનો વિકલ્પ હોય અને ચોથે ગુણ સ્થાને સમ્યક દર્શન સહિત અવ્રત ભાવ હોય. પાંચમે શાંતિની વૃદ્ધિ થોડી થઈને 12 વ્રતનો વિકલ્પ પાંચમે હોય. વિશેષ શાંતિની વૃદ્ધિ થઈને સ્વદ્રવ્યને આશ્રય એને છઠ્ઠે ગુણ સ્થાને પંચમા વર્તનો વિકલ્પ હોય. પણ બે બંધનું કારણ છે. હા 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 એમ जान लिया है चले जिसने इन दोनों का स्वभाव बंध का कारण पाठ में है. બંધ એવું વિયાણિયા એ જેણ સ્વભાવ એનો સ્વભાવ જ એવો છે. હા 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 રાજનો વિકલ્પ છે એનો સ્વભાવ જ બંધનું કારણ છે. આ લોકોને વાંધા ઉઠે છે. પુરુષાર્થ સિદ્ધિ ઉપાયનો અર્થ એવો કે નાખે કે જે બંધ છે એ મોક્ષનો ઉપાય છે. એવું નાખે અર્થ. ટોડર મને અર્થ કર્યો કે માન ન હોય. ટોડર મને માને નહીં. ટોડર મને તો અર્થ કર્યો ચોખ્ખો ત્યાં કે બંધનું કારણ છે તે મોક્ષનો ઉપાય છે જ નહીં એવો એ ગાથાનો અર્થ કર્યો છે. ટીકા છે અહીંયા નથી. ટોડરમલનો છે પુરુષાર્થ સિદ્ધિ ઉપાય. અરે પણ માણસને પોતાની દ્રષ્ટિએ શાસ્ત્રોના અર્થ ખતવા અને કરવા. અરે ભગવાન બાપુ આ તો વિતરાગનો માર્ગ છે ને પ્રભુ. હે માને છે પછી એમ માને છે એટલે અર્થ એવો કરે. આ તો કે છે બે બનારસી દાસને એને ન માને લોકો. ટોડરમલને હા કલશ ટીકા રાજમલને. કારણ કે રાજમલ ટીકામાંથી સમયસર નાટી મને એને તો ત્યાં સુધી કહ્યું કે છઠ્ઠે ગુણ સ્થાને જે પ્રમાદ છે એમાં વિકલ્પ ઉઠે છે. એ જગપંથ છે. હા 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 સ્વભાવથી વિરુદ્ધ ઉઠ્યો વિકલ્પ એ તો સંસાર પંથ છે, જગપંથ છે. એ જગપંથ એ પાછા આત્માના મોક્ષના કારણ થાય. શું થાય? अथवा पाठांतरों ने साथ होता है कि जिसने आत्मा का स्वभाव भिन्न जान लिया. ये चालीओ आवे છે ને ઘણી ગાથાઓમાં એટલે અર્થ નીકળ્યો. જેણે આત્માનો સ્વભાવ એ પુણ્ય પાપના વિકલ્પથી ભિન્ન છે એમ જાણ્યું છે. વ્રતનો વિકલ્પ અને અવ્રતનો વિકલ્પ બેથી ભગવાન આત્માનો સ્વભાવ ભિન્ન છે. હા હા इसने स्वभाव भिन्न जाने अपना स्वभाव प्रवृत्ति निवृत्ति सहित है. भगवान आत्माનો સ્વભાવ વિકલ્પની પ્રવૃત્તિ અને શુભની નિવૃત્તિથી ભિન્ન છે. હા 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 એનો સ્વભાવ તો નિર્વિકલ્પ વિતરાગ સ્વરૂપ છે. એવું જેણે જાણી લીધું છે એ પુણ્ય પાપના વિકલ્પમાં રહેતો નથી, અટકતો નથી. એને એ મોક્ષનું કારણ માનતો નથી. હા આવું છે. जहां व्रत अव्रत का विकल्प नहीं
એવી નિર્વિકલ્પ દશાથી મોક્ષનું કારણ છે. વ્રત અવ્રતનો જ્યાં વિકલ્પ નથી. છે ગાથા હારી આવી છે બધી. આ લોકો રવિવાર આવે છે ને ભાવનગર. ભાવનગરમાં જાઉં એને વ્રતના વિકલ્પ છોડી દેવા એમ કે છે. આનંદ ખંડ પ્રભુ અનંત શાંતિ ને સ્વભાવનો સાગર આત્મા એ ભાવનગર છે. જેને માથે કોઈ ન કર નથી. જો આ ભાવનગર ના અનંત જ્ઞાન, અનંત આનંદ, અનંત શાંતિ, સ્વચ્છતા, અનંત પ્રભુતા એવા ભાવથી ભરેલું માથે કોઈ અંદર કર નથી. ન કર નગર ન કર. એવો જે ભગવાન આત્મા એ તો પુણ્ય પાપના વિકલ્પથી ભિન્ન જાણી લીધો છે. કેમ કે વ્રતના વિકલ્પમાં પરનો આશ્રય છે અને નિર્વિકલ્પમાં સ્વનો આશ્રય છે. આવું સ્વરૂપ એ ચાલતું નહોતું ને. એટલે પરંપરા પણ એમ કે વ્રત ને તપ ને કરવી આપણો ધર્મ છે. એ છોડવો નહીં. છોડવો નહીં એટલે હો, પણ દ્રષ્ટિમાંથી એને છોડવું પડશે. જેને આત્મદર્શન કરવું છે એટલે જેવો આત્મા છે તેવું એને પ્રતીતિ દેખવો છે, તો એને તો આ વિકલ્પથી રહિત થાય તો દેખી શકશે. કેમ કે વસ્તુમાં એ વિકલ્પ છે નહીં. આવી વાતો. એક તો આખો દી પાપમાં પચ્યા હોય એને એવું કે છે ભાઈ તમે પાપમાં પણ પ્રભુ એ નથી. એવું પાપમાં રહે એવું એનું સ્વરૂપ નથી અને પુણ્યમાં રહે એવું એનું સ્વરૂપ નથી. એ તો વિતરાગ ભાવમાં રહે એનું સ્વરૂપ છે. સમજાણું કાંઈ? શેની વાત હાલે? ઉપાય વ્રતના વિકલ્પ રહી નિર્વિકલ્પ આત્માની દ્રષ્ટિ જ્ઞાન રમણતા. એ સિવાય બીજો હું રખડવાનો માર્ગ, બંધનો માર્ગ નો કીધું મને. વ્રત ને વ્રત એ બંધનો માર્ગ કહ્યું ને અંદર. માર્ગ તો આવો છે ને. अपना स्वभाव प्रवृत्ति निवृत्ति से रहित है, कहू ने वही व्रत अव्रत का विकल्प नहीं है. जहां व्रत ने अव्रत नो विकल्प राग જ નથી એવું ધ્યાન. સમ્યક દર્શન સહિત વ્રત અવ્રત નો વિકલ્પ નથી ત્યાં સ્થિરતા જામી અંદરમાં. એ મોક્ષનો માર્ગ છે. અરે આમાં શાસ્ત્ર પોતે પાઠ કે છે, ટીકા કે છે. પાઠ કે જો વિત્તિ નિવૃત્તિ પરમણી દોષો કરી ન રહી. વ્રતમાં રાગ ન કરે, અવ્રતમાં દ્વેષ ન કરે એટલે વિકલ્પ નહીં હોય. બંધ એવું જાણી, એ બંધનો હેતુ જાણીને જંગ સહામો, એ બંધનો સ્વભાવ અથવા બંધના સ્વભાવથી ભગવાનનો સ્વભાવ ભિન્ન છે. આવું સ્વરૂપ એને હજી એનો પક્ષ કરવો એ રૂચે નહીં કે આ જ વસ્તુ છે અને આ માર્ગ છે. એનો પક્ષ કરવો એ રૂચે નહીં, રાગનો પક્ષ કરવો એ રૂચે.
બાપુ ત્યાં કોઈ અપારસ પકવામાં આવી નથી ને ભગવાનના માર્ગમાં વિતરાગ માર્ગ છે ત્યાં અનંત તીર્થંકરો આમ કહે છે બંધ વિયાણી પુણ્ય પાપના બેયને બંધને બંધરૂપ જાણે અને એનાથી આત્મ સ્વભાવ ભિન્ન જાણે. હા હા હા, આ તો સત છે બાપુ, એવી બારો છે. व्रत अव्रत पुण्य पाप रूप बंध के कारण है એમાં વ્રત અને અવ્રત બે બંધનું કારણ છે. હવે બંધનું કારણ છે એ મોક્ષનું કારણ થાય. હા, કાલે આવ્યું હતું નોતા થાય મઠનાજીમાં, કાલે આવ્યું હતું. બંધનો ઉપાય છે તે મોક્ષનો ઉપાય છે. એવો અર્થ કર્યો છે એને પોતે. પુરુષાર્થ ઉપાય છપાયું છે મખણલાલજી પુરુષાર્થ. બાશીની સાર માથું વાંચ્યો છે. બાશી વઢવાણ ચોમાસું હતું. હા હા હા, એને છપાઈ આખું મોટું આવડું છે. બાશીમાં અહીં છે. અહીં બાશીની સાલ વઢવાણ ચોમાસું કેટલા વર્ષ થયા? 51. આખું વાંચ્યું તે પછી વાંચ્યું છે. અરે જીવ શું કરે છે? પોતાનો બચાવ પોતાની દ્રષ્ટિએ કરીને શાસ્ત્રના અર્થો પણ એમ કરે શું કરે? હા હા, જેની દ્રષ્ટિ વિપરીત છે એ પુણ્યના વિકલ્પને સાધન માની અને એ પણ મોક્ષનું કારણ છે માને. હા, અહીંયા તો કે છે એ બે ભાવથી રહિત આત્મ સ્વભાવ છે અને આ બે ભાવ છે બંધનું કારણ છે. હા 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 હા, पुण्य पाप बंध के कारण ऐसा जिसने जान लिया है यह आत्मा में तल्लीन हुआ व्रत व्रत में रागद्वेष नहीं करता. હા હા, આવું સ્વરૂપ છે એમ પેલું પ્રતીત તો કરે. વસ્તુનો સ્વભાવ જ આવો છે કે વ્રત વ્રતના વિકલ્પ રહિત સ્વરૂપમાં તલ્લીન થાય તે જ મોક્ષનો માર્ગ છે. હા હા, સમજાણું કાંઈ? हाँ नहीं करते. ऐसा कथन सुनकर प्रभाकर भट्ट ने पूछा. प्रभाकर भट्ट शिष्य प्रश्न કર્યો, भगवान जो व्रत पर राग नहीं करे तो व्रत क्यों धारण करे? व्रत तो धारण करना पड़े 5 महावर मुनि ने 6ठे गुणस्थाने. समझाय છે કાંઈ? व्रत पर नहीं करे तो व्रत क्यों धारण करे? ऐसे कथन में व्रत का निषेध होता है. તમારા કથનમાં તો વ્રતનો નિષેધ થાય છે. એવું કથન વ્રત ધારણ કરે કોણ? એવો શિષ્યનો પ્રશ્ન છે. હા હા હા, વ્રતનો નિષેધ કરો છો અને એક વાર વ્રતને ધારણ કરવા એવું શાસ્ત્રમાં છે તો વિરોધ આવ્યો एम शीर्षनो प्रश्न है. योगींद्राचार्य कहते हैं मुनि योगींद्र मुनि से ग्रंथना करता કે વ્રત का अर्थ यह है. હવે સાંભળો, ખરેખર વ્રતનો અર્થ એ છે કે શુभ शुभ भाव से निवृत्ति परिणाम होना. ठीक, વ્રત તો નિશ્ચયથી એને કહીએ કે શુભ ને શુભ પરિણામથી નિવૃત્તિ, એનું નામ વ્રત છે. બરાબર. હા હા હા, શુભ શુભ બંધના કારણ શુભ શુભ આશ્રવ એનાથી રહિત વિતરાગ ભાવ એ વ્રતનું સ્વરૂપ છે. નિશ્ચય સત્ય વ્રત સર્વદેશ વ્રત એ છે. સમજાણું કાંઈ? शुभ शुभ भावों से निवृत्ति परिणाम होना. हाँ हाँ हाँ,
જય ધવળમાં તો ત્યાં કહ્યું છે, હે મેં તો નિવૃત્તિના પરિણામ પચકાણ કર્યા હતા, અને આ મહાવ્રતના વિકલ્પ આવ્યા તો મારું પચકાણ તો તૂટી ગયું. હા, એમ કે છે. જય ધવળ પહેલા ભાગમાં આવે છે. હા હા હા, મેં તો નિવૃત્તિ પરિણામનો આદર લીધો હતો. એમાં વ્રતના પરિણામ વિકલ્પ છે તો નિવૃત્તિના પરિણામનો નાશ થયો. હા હા, એટલે છેલ્લે સંથારા વખતે ફેર પચકાણ કરે છે. એટલે પહેલા કર્યા હતા એમાં ફેર પડ્યો કે મારે. હા હા, ફેર કરે છે કે વિતરાગપણાનો ભાવ તે વસ્તુની સ્થિતિ છે. હા હા હા, વ્રતનો વિકલ્પ આવ્યો એ મારી નિવૃત્તિના પચખાણમાં એ ભંગ પડ્યો એમ કીધું ત્યાં. હા હા હા, વાણી તો જુઓ, દિગંબર સંતોને તીવ્ર વાણી. મનીપણું લીધું મેં ત્યારે તો મેં નિવૃત્તિના પરિણામનો જ પચકાણ કર્યા હતા. પચકાણ એટલે મારે એમાં રહેવું, પણ આ વિકલ્પ ઉઠ્યો મહાવ્રતનો એ તો મારું પચકાણ ભંગ થયો. જય ધવળમાં પાઠ છે. હા હા હા, શું કહ્યું સમજાણું કાંઈ? મેં તો વિતરાગ પરિણામમાં રહેવું એ મેં પચકાણ કર્યા હતા. મની કે છે સંસારા વખતે છેલ્લો સંસારો કરે ને સમાધિ મરણ, ત્યારે મેં તો આ નિયમ લીધો હતો, મને આ વિકલ્પો આવ્યા એ તો ભંગ થઈ ગયો. હા 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 હા, હું ફેર વિતરાગપણાને આદર છું. હવે એ લઈને હું સમાધિ મરણ કરું છું. હા 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 હા, સંસારો છે છેલ્લી તિથિ. જય ધવળ પાર છો. એ વ્યાખ્યાન વાંચ્યું ત્યાં વિચાર 2000 સાલ 99 ચોમાસું થયું હતું ને રાજકોટ, ત્યાંથી પાછા ફેર્યા 2000ની સાલ. 32 વર્ષ થયા, 33 વર્ષ. એ વિછ્યા આવ્યું હતું પુસ્તક પહેલું આ છે વિછ્યા. હા આવ્યું હતું ત્યાં વાંચ્યું હતું, આનો આ અર્થ ત્યાં વાંચ્યું છે 32 વર્ષ પહેલા વિછ્યામાં અર્થ કર્યો હતો. જેવો ભાઈ કીધું અહીં તો એમ કે છે કે મારા પચકાણ તો વિતરાગતામાં રહેવું તે હતા, રાગમાં આવવું એ મારું સ્વરૂપ નથી. અત્યાર સુધી પંચમહાવર્ત 28 મૂળગુણ આદિ વિકલ્પ આવ્યા તે મારી વિતરાગતામાં એ ભંગ પડ્યો, મારા પચકાણમાં ભંગ પડ્યો એમ કે છે ત્યાં. હા હા, આવી વાણી તો જુઓ. હા હા, હવે એ વ્રતના પરિણામને બંધના કારણે મોક્ષના કારણ કહો તો અનેકાંત વાત તો મારો હાથો એમ કે છે. બાપુ આ તો વિતરાગ માર્ગ છે. એ વિતરાગ પણ શું હા, એ મોક્ષનું કારણ નથી, એ તો નિમિત્તની કથન છે. નિમિત્ત ને જ્ઞાન ક્યાંય હોય નહીં. વિતરાગી સંતોમાં ક્યાંય એ વાત હોય નહીં. એને નિમિત્ત તરીકે ગણીને કયું હોય, નિમિત્ત છે કરતા નથી. હા હા હા, શું થાય પણ અહીં તો આચાર્ય અહીં સુધી કે છે કે વ્રત ને અવ્રત બે બંધના કારણ છે. એ બંધના કારણ એ વળી મોક્ષના કારણ થાય. હે એ બીજા આચાર્ય કે છે એનો આશય ફેર છે. ન્યાયથી વિરુદ્ધ નથી કહેતા, નિમિત્તથી વાત કરે છે. એ તો જેમ આપતમીમાંસામાં નથી કે મોક્ષ તો પોતાથી થાય છે પણ એમાં પૂર્ણ નિમિત્ત છે. નિમિત્ત છે અર્થ સંજ્ઞાનો હોય મનુષ્યનો નિમિત્ત છે એટલું, પણ એનાથી થાય છે એમ નહીં. સમજાણું કાંઈ? આપતમીમાંસામાં છે. હા હા,
પુણ્ય છે એને નિમિત્ત કહેવામાં આવે છે. ક્યાંક મનુષ્યનું સંગ્રહણ, વિતરાગની વાણી મળવી એ બધું પુણ્ય છે, એ નિમિત્ત છે. પણ નિમિત્ત કોને? જેણે પોતાના ઉપાદાનમાં કાર્ય કર્યું છે એને નિમિત્ત કહેવામાં આવે છે. નિમિત્તથી કાર્ય થાય ત્યાં એમ નથી. એ વ્યવહાર નહીં ના કથન છે બધા. હા 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 હા. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. આ ગાથા ઉપર વિશેષ વિસ્તાર આવતીકાલે લઈશું. સુખધામ અનંત સુસંત ચરી